નમસ્તે ફ્રેન્ડ, મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપ સૌ જાણો છો કે અત્યારે સરકાર દ્વારા જ્ઞાન સહાયકની ભરતી સરકાર દ્વારા આવેલી છે, કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર આવેલી છે, જે 11 મહિનાના કરાર આધારિત ભરતી છે। એ આપણે બધાને ખ્યાલ જ છે। પરંતુ વિદ્યા સહાયકની ભરતીની જગ્યાએ આ જ્ઞાન સહાયક ભરતી શું કામ અત્યારે સરકાર દ્વારા લાવવામાં આવી, એ બધાને અત્યારે પ્રશ્ન છે કે વિદ્યા સહાયકની ભરતી બહાર પડી જ ગઈ હતી, એની આપણે સંખ્યા કેટલી ભરતી થવાની છે, એની તારીખ બધું આપી દીધું છે। તો એ ન કરવાની બદલે અત્યારે જ્ઞાન સહાયકની ભરતી શું કામ તત્કાલ ધોરણે કરવામાં આવે છે? આ એક મોટો પ્રશ્ન છે સરકાર ઉપર। તો એનું એક કારણ એ પણ છે કે જ્ઞાન સહાયકની ભરતી કરવા માટે કેને કીધું, શું કામ સરકારે જ્ઞાન સહાયકની ભરતી કરી, એ હું તમને જણાવું। તો જ્ઞાન સહાયકની ભરતી કરવા માટે આપણા જે સંચાલક મંડળ છે, જે સંઘ છે, કે જે આ સંચાલન કરે છે સ્કૂલના વર્ગનું, ત્યાંના શિક્ષકોનું, શિક્ષણ કાર્યનું, એ સંઘ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને એક પત્ર લખવામાં આવે છે અને રજૂઆત કરવામાં આવે છે કે રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ્ઞાન સહાયકની તત્કાલ ધોરણે ભરતી કરવામાં આવે। એ શું કામ? તો એ લોકોનું સંઘનું એવું કહેવું છે કે અત્યારે 9,000થી પણ વધારે શિક્ષકોની ઘટ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર। તો અત્યારે જો ભરતી તત્કાલ ધોરણે ના કરવામાં આવે અને જો તમે વિદ્યા સહાયકની ભરતી જે તમે લાવો છો એમાં ત્યારથી તમે ભરતી જે વિચારો તો ભરતી આવે, ત્યારબાદ મેરિટ લિસ્ટ બને, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય, પછી PML આવે, ત્યાર પછી શાળા ફાળવણી આવે, ત્યાર પછી શિક્ષકને હાજર થવાનું આવે। તો આ બધાની અંદર આશરે 6 થી 7 મહિના જેવો સમય લાગે। તો ત્યાં સુધી અત્યારે જે વિદ્યાર્થીઓ ભણે છે એનું શું? આવું કેવું હતું જે આપણું સંચાલક મંડળ છે, સંઘ છે, એનું આવું કેવું હતું। એટલા માટે અત્યારે એને ગવર્મેન્ટને કીધું, શિક્ષણ મંત્રીને કીધું કે અત્યારે તત્કાલ ધોરણે આપણે છે તો કે જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવે, જેથી કરીને જે અત્યારે જે ભણે છે વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ શાળામાં, એનું ભવિષ્ય ના બગડે। એટલા માટે તત્કાલ ધોરણે અત્યારે આ ભરતી કરવામાં આવી છે। આપણી જે વિદ્યા સહાયકની ભરતી છે, હું આશા રાખું છું કે એ ભરતી તો ચોક્કસપણે થશે જ। સરકારને પણ જે બહાર પાડેલી છે તો એ ચોક્કસપણે સરકાર પણ કરશે જ ભરતી। પરંતુ અત્યારે જે આપણે આ જ્ઞાન સહાયકની ભરતી આવી છે, જો આપણે બધાય સમજી જઈએ અને આની અંદર જો આપણે કોઈ ફોર્મ જ ના ભરીએ તો આ ભરતી છે એ થવાની જ નથી। પણ એના માટે આપણે બધાએ એક થવાની જરૂર છે। જો આની અંદર આપણે ફોર્મ ભરશું નહીં તો આ ભરતી રદ થશે અને તત્કાલ ધોરણે, જેમ આ ભરતી તત્કાલ ધોરણે કરવામાં આવી રહી છે, એ જ રીતને તત્કાલિક ધોરણે વિદ્યા સહાયકની ભરતી પણ કરવા માટે ગવર્મેન્ટ છે એ મજબૂર થશે। પણ એ ક્યારે થશે? જો આપણે આ જે લાલચ છે 24,000 26,000 વાળી એ મૂકીને આપણે જો આની અંદર ફોર્મ નહીં ભરીએ તો અવશ્ય તત્કાલ ધોરણે આપણી જે વિદ્યા સહાયકની ભરતી સરકારે જે કરેલી છે, બહાર પાડેલી છે, એ તત્કાલ ધોરણે સરકાર પણ કરવા માટે ગંભીર થશે। જે ભરતી છે એ તો થશે જ, પણ એમાં આ જ્ઞાન સહાયકની ભરતી અત્યારે આવી છે એટલા માટે એ ભરતી છે એમાં થોડો ટાઈમ લાગી શકે, કારણ કે અત્યારે જે શિક્ષકોની ઘટ છે એ જ્ઞાન સહાયક દ્વારા જો ગવર્મેન્ટને મળી જાય છે તો ઓલી ભરતીમાં એટલું ધ્યાન નથી આપવાના, એટલા માટે થોડુંક લેટ થશે। પરંતુ આની અંદર જ જો આપણે ફોર્મ ના ભરીએ તો આપણી જે વિદ્યા સહાયકની ભરતી છે એ તત્કાલ ધોરણે થઈ શકે છે। તો મિત્રો, આપણે બધા સમજીને એકજૂટ થઈને આ ભરતીનો બહિષ્કાર કરીએ। ઓકે, જય હિન્દ, જય ભારત। આના આગળનો વિડીયો છે મિત્રો, હું 1 થી 8 ધોરણની શાળાઓની અંદર કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે એનો આના આગળનો વિડીયો બનાવવાનો છું। તો જોતા રહ્યો। જય હિન્દ, જય ભારત। લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો। જય હિન્દ, જય ભારત।
4 મિનિટનો વિડીયો